જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 12નો 10મો શ્લોક સમજીશું. અભ્યાસેપ્ય સમર્થોષી મત્કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમ વાપ્યસી. જો તું ભક્તિયોગના વિધિ વિધાનોનું પાલન કરી ન શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. જો કોઈ મનુષ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ ભક્તિયોગના વિધિ વિધાનોનો પણ અભ્યાસ કરી શકતો ન હોય તો એ પરમેશ્વર પ્રીત્યર્થ કર્મ કરીને તેને પૂર્ણ અવસ્થામાં લાવી શકાય છે. આ કર્મ કેવી રીતે કરવામાં આવે છે તેની સમજૂતી 11મા અધ્યાયના 55મા શ્લોકમાં આપણે વિડીયો બનાવી ચૂક્યા છે. મનુષ્યએ કૃષ્ણ ભાવનામૃતના પ્રચાર માટે સદ્ભાવના રાખવી જોઈએ. એવા અનેક ભક્તો છે જેઓ કૃષ્ણ ભાવનામૃતના પ્રચાર કાર્યમાં લાગેલા હોય છે અને તેમને મદદની જરૂર હોય છે. તેથી કોઈ મનુષ્ય ભક્તિયોગના વિધિ વિધાનોનો પ્રત્યક્ષ રીતે અભ્યાસ ન કરી શકે તો પણ તે આવા કાર્યમાં સહાય કરવાનો પ્રયત્ન કરી શકે છે. દરેક કાર્યમાં જમીન, ધન, સંગઠન તથા શ્રમની જરૂર હોય છે. જેવી રીતે વેપારમાં મનુષ્યને રહેવા માટેનું સ્થાન, વાપરવા માટેની મૂડી, અમુક શ્રમ તથા વિસ્તરણ માટે આયોજનની જરૂર રહે છે, તેવી જ રીતે કૃષ્ણની સેવા માટે પણ આ બધાની જરૂર રહે છે. એકમાત્ર તફાવત એટલો જ છે કે ભૌતિકવાદમાં મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિ માટે જ બધું કાર્ય કરે છે, પરંતુ આ જ કાર્ય કૃષ્ણની પ્રસન્નતા અર્થે કરી શકાય છે અને તે કાર્ય દિવ્ય બની રહે છે. જો મનુષ્ય પાસે સારી એવી ધન સંપત્તિ હોય તો તે કૃષ્ણ ભાવનામૃતના પ્રચાર માટે કાર્યરત થઈ અથવા મંદિર બનાવવા માટે સહાય કરે છે, અથવા તે ગ્રંથોના પ્રકાશનના કાર્યમાં મદદ કરી શકે છે. કામ કરાવના વિધિ ક્ષેત્રો છે અને મનુષ્ય આવા કાર્યોમાં રસ લેવો જોઈએ. જો કોઈ મનુષ્ય સ્વપ્રયત્નના પ્રાપ્ત થયેલા ફળનો ત્યાગ ન કરી શકે તો પણ તે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતના પ્રચાર માટે તેમાંથી થોડા ટકા જરૂર ફાળવી શકે. એ રીતે કૃષ્ણ ભાવનામૃતના કાજે સ્વેચ્છાથી કરેલી સેવા મનુષ્યને કૃષ્ણ પ્રેમની ઉચ્ચતર અવસ્થામાં ઉન્નત કરશે અને પછી તે પૂર્ણતા પામશે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.